વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. Menses too early, too profuse, too long lasting, dark clotted, offensive with bearing down spasm, pain in uterus with twitching, genital sensitive, metrorrhagia, flow in black clots and fluid, thick black tarry or ingrumous mass. Other medicine is the crocus. So menses like the grumous mass means menstrual blood is not smooth or watery. જનરલી મેન્સ્ટ્રુએશન પીરિયડ વખતે જે બ્લીડિંગ થાય એ કેવું હોય, સ્મૂથ અને વોટરી હોય મોટા ભાગે. બટ અહીંયા શું થશે કે એના જે મેન્સ્ટ્રુએશન હશે એમાં શું થશે, ક્લોટ્સ અથવા તો થીક લમ્પ્સ દેખાશે અને સાથે સાથે એને યુટ્રસમાં સિવિયર પેઇન થશે. આ શું બતાવે છે કે એનું જે મેન્સ્ટ્રુએશન છે એ સ્મૂથ કે વોટરી નથી, પણ એની જગ્યાએ એકદમ ક્લોટ અને થીક લમ્પ્સ જોવા મળે છે. એ શાના કારણે છે? ડ્યુ ટુ ધ ઇમ્પરફેક્ટ ઓફ સ્લગિશ યુટ્રાઇન સર્ક્યુલેશન. અને એનું મેન્સીસ પણ કેવું હશે? ટુ અર્લી, ટુ પ્રોફ્યુઝ, લોંગ લાસ્ટિંગ. Catalepsy during the menses. So, what is the meaning of the catalepsy? Catalepsy is a neurological finding of prolonged muscular rigidity and immobility where the individual limbs remain in unnatural fixed posture. The condition results in decreased response to external stimuli and reduce the sensitivity to pain, a trance-like state. કે કેવું સ્ટેટ છે કે જેમાં એના મસલ્સ કોન્ટ્રાક્ટ થઈ જાય છે અને આજુબાજુ શું થઈ રહ્યું છે એને ખબર રહેતી નથી. મીન્સ કે મસ્ક્યુલર રિજિડિટી એટલે એકદમ સ્ટીફનેસ થઈ જાય, એબિલિટી ટુ મેન્ટેન ધ અનયુઝ્યુઅલ બોડી પોઝિશન ફોર લોંગ પીરિયડ, જેને કહેવાય છે વેક્સી ફ્લેક્સિબિલિટી. ઓલ્સો ધ ડિક્રીઝ રિસ્પોન્સિવનેસ ટુ સરાઉન્ડિંગ. સો જે કેટાલેપ્સી છે એ કેટાલેપ્સીમાં મેઇન 3 વસ્તુ જોવા મળે છે. એક મસ્ક્યુલર રિજિડિટી, second ability to maintain unusual body position for long period, and third is the decreased responsive to surrounding. So this is seen in neurological or nervous system disturbances. And why this catalepsy produce? Time triggered by reproductive or emotional issue of women during menstruation. So suddenly she become motionless with arm raised in an unusual posture, eye open but unresponsive to conversation, muscles feel rigid or waxy. After some time she recover spontaneously. So જે કેટાલેપ્સી છે એ કેટાલેપ્સીમાં મેં કીધું એ પ્રમાણે 3 વસ્તુ જે છે એ 3 વસ્તુ પ્રોમિનેન્ટ હોય છે. હવે એના જો કોઝ જોવા જઈએ કેટાલેપ્સીના, તો મોર પ્રોબેબલી એપિલેપ્સી છે, સ્કિઝોફેનિયા છે, પાર્કિન્સન્સ છે, હિસ્ટેરિયા છે, અથવા તો કોઈ એવી ડ્રગ લઈ રહ્યા છે તો એની સાઇડ ઇફેક્ટમાં પણ કેટાલેપ્સી થઈ શકે છે. પણ જે પ્લેટિનામાં જે કેટાલેપ્સી છે એ કેટાલેપ્સીનું મેઇન કોઝ શું છે? હોર્મોન એન્ડ ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ. કે એના મેન્સ્ટ્રુએશન વખતે એમાં જે હોર્મોનલ અને ઇમોશનલ જે ડિસ્ટર્બન્સીસ થાય છે એ ડિસ્ટર્બન્સીસના કારણે પ્લેટિનામાં શું ક્રિએટ થાય છે? કેટાલેપ્સી. સો ઇટ ઇઝ ડ્યુ ટુ ધ ન્યુરોલોજીકલ ઓર સાયકેટ્રિક પેથોલોજી. એક્સેસિવ ઇચિંગ ઇન યુટ્રસ એન્ડ પ્રુરાઇટસ વુલ્વા. જનરલી જે પ્રુરાઇટસ વુલ્વા જે છે એ થવા પાછળ શું રીઝન છે? પ્રુરાઇટસ વુલ્વા મીન્સ ઇચિંગ ઇન ધ વુલ્વા. તો એક તો ફંગલ ઇન્ફેક્શન હોય તો એના કારણે થઈ શકે છે, then બેક્ટેરિયલ વેજાઇનોસિસ હોય તો થઈ શકે છે, અને ટ્રાઇકોમોનિયાસિસ જેવું ઇન્ફેક્શન હોય તો પણ થઈ શકે છે. ડર્મેટોલોજીકલ કોઝ જોવા જઈએ, એક્ઝિમા છે, સોરિયાસિસ છે, ડિંકેન પ્લેનસ છે, આવા કેસીસમાં પણ પ્રુરાઇટિસ વુલ્વા થઈ શકે છે. સાથે સાથે એના હોર્મોનલ કોઝ કે સિસ્ટમિક કોઝ જોવા જોઈએ તો મેનોપોઝ પીરિયડ વખતે તમે ઘણી વુમનને સાંભળ્યું હશે કે પ્રુરાઇટિસ વુલ્વા થતું હોય. તો એ વખતે મેનોપોઝ પીરિયડ વખતે શું થઈ જાય છે? લો ઇસ્ટ્રોજન લેવલ થઈ જાય છે અને એના કારણે ડ્રાયનેસ થઈ જાય છે અને એના કારણે સિવિયર ઇચિંગ થાય છે. પ્રેગ્નન્સી ઓર પોસ્ટપાર્ટમ પીરિયડમાં પણ ઘણી વખતે પ્રુરાઇટિસ વુલ્વા જોવા મળે છે ડ્યુ ટુ ધ હોર્મોનલ કોઝ. નર્વસ સિસ્ટમ હાઇપર સેન્સિટિવિટી હોય તો પણ પ્રુરાઇટિસ વુલ્વા થાય છે.
સાથે સાથે એલર્જી હોય કોઈ વસ્તુની, કે માની લો કોઈ સોપ છે, ડિટર્જન્ટ છે, અથવા તો ટાઈટ ક્લોથિંગ છે, તો એના કારણે પણ આ કન્ડિશન ક્રિએટ થઈ શકે છે. પણ જો પ્લેટિનામાં એના પાછળનું રીઝન જોવા જઈએ તો મોર પ્રોબેબલી નર્વસ ઓર હોર્મોનલ હાઇપર સેન્સિટિવિટી છે, not due to the infection. Constipation while traveling, especially at sea, brownia, after lead poisoning from inertia of bowel of immigrant of pregnancy, opportunic cases after nux has failed. માં ટ્રાવેલિંગ દરમિયાન કોન્સ્ટિપેશન જોવા મળે છે ડ્યુ ટુ ધ મોશન એન્ડ ટ્રાવેલ સ્ટ્રેસ. આફ્ટર લીડ પોઈઝનિંગ which cause the nerve damage or gut sluggishness from toxin. કે લીડ જે છે, લીડ શું કરે છે, ગટને સ્લગિશ કરી નાખે છે અને એના કારણે કોન્સ્ટિપેશન ક્રિએટ થાય છે. ફ્રોમ ઇનર્શિયા બોવેલ મીન્સ વીક બોવેલ મસલ્સ, સ્લો ડિફિકલ્ટ ઇવેક્યુએશન, કે આગળ પણ આપણે જોયું. દેન ઓફ ઇમિગ્રન્ટ, ઇમિગ્રન્ટમાં પણ કોન્સ્ટિપેશન જોવા મળે છે ડ્યુ ટુ ધ સ્ટ્રેસ, change in the diet, weather, so that also causing the sluggish bowel movement. During pregnancy, the hormonal changes and which cause the constipation. So જ્યારે જ્યારે ક્રોનિક કોન્સ્ટિપેશનના કેસમાં નક્સ જે છે એ ફેલ થાય ત્યારે પ્લેટિન આપવામાં આવે છે. સો જો ટૂંકમાં કહું તો પ્લેટિના ઇઝ યુઝફુલ ફોર ધ સ્ટબબોર્ન કોન્સ્ટિપેશન in various cause like the nerve, hormonal or stress related, especially when other remedy fail. કે પ્લેટિનાના કોન્સ્ટિપેશન માટે ઘણા બધા કોઝ જવાબદાર છે, જે આપણે જોયું કે ટ્રાવેલિંગ દરમિયાન પણ થઈ શકે છે, લીડ પોઈઝનિંગના કારણે થઈ શકે છે, ઇનર્શિયા બોવેલના કારણે થઈ શકે છે, ઇમિગ્રન્ટ પ્રેગ્નન્સીમાં પણ થઈ શકે છે. અને આ પાછળના બધા જ મેં રીઝન તમને આપ્યા કે પ્રેગ્નન્સીમાં થાય છે તો હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થાય છે, ઇમિગ્રન્ટમાં થાય તો એનું ફૂડ વોટર ચેન્જ થઈ જાય છે. ઓકે, તો આ બધા જે રીઝનના કારણે પ્લેટિના જે છે એ પ્લેટિનામાં કોન્સ્ટિપેશન ડેવલપ થાય છે. એટલે જ્યારે પણ નક્સ જેવી મેડિસિન ફેલ જાય ત્યારે આવા ઓબ્સ્ટિનિક કેસ ઓફ કોન્સ્ટિપેશનમાં પ્લેટિનાનો વિચાર કરવામાં આવે છે. Frequent unsuccessful urging stool adhered to rectum and anus like a soft clay. Another medicine is the alumina. So frequent and unsuccessful urging means patient feels the need to pass stool often but cannot evacuate properly. પેશન્ટને સ્ટૂલ પાસ કરવા જવાની ઈચ્છા થાય છે પણ એ પ્રોપરલી એને ઇવેક્યુએટ કરી શકતો નથી. સો સ્ટૂલ એડર લાઈક અ સોફ્ટ ક્લે. તો જે સ્ટૂલ હશે એ સ્ટૂલ શું થઈ જશે, રેક્ટમ અથવા એનસમાં સ્ટિક થઈ જશે અને એના કારણે એને ક્લીન કરવામાં શું થશે, ડિફિકલ્ટી થશે. તો આવું શાના કારણે થાય છે? This is due to bowel inertia or nervous control disturbances. પેશન્ટ કોન્સ્ટિપેશનથી સફર થતું હશે અને એ તમારી પાસે આવશે તો એ શું કહેશે, I feel like going to the toilet many times but nothing comes out. When I do pass stool, it stick to the anus like clay and is hard to wipe. So this is the expression of the platina patient in case of the constipation. Periodicity, symptoms are periodic and paroxysmal. What is meaning of periodic? The symptoms come and go at regular or irregular interval. They are not constant. કે જે સિમ્પટમ્સ હશે એક રેગ્યુલર અથવા તો ઇરેગ્યુલર પેટર્નમાં તમને જોવા મળશે. Paroxysmal means the symptoms suddenly appear in attack or burst, often intense during the episode and then subside. So in platina, many pain, neuralgic or spasmodic symptoms show this pattern. Like a woman experience sudden facial neuralgia that lasts 10 to 15 minutes, then disappear. Later it returns the same day or next day, showing periodicity. During the attack, she may also have numbness or spasm, showing paroxysmality. Localized coldness of single part, eye, ear, etc., or numbness of scalp, face, coccyx, and calves. This coldness due to the nervous system disturbances and impaired circulation in that part of the body. કે પેશન્ટમાં કેમ સિંગલ પાર્ટમાં કોલ્ડનેસ ઓર નમનેસ ફીલ થાય છે
So because of the nervous system disturbances and impaired circulation. Band-aid feeling, painter's colic. What is the meaning of the painter colic? A type of abdominal pain and constipation caused by lead poisoning, which is common in painters who handle lead-based paint. સો જનરલી જે લોકો પેઇન્ટર છે અને જે લોકો લીડ બેઝ પેઇન્ટનો યુઝ કરે છે એવા લોકોમાં પેન્ટર કોલિક્સ થવાના ચાન્સીસ સૌથી વધારે રહે છે. હાઉ પેન્ટર કોલિક અકર? સો lead is toxic to nerve and smooth muscles of the gut and cause the colic abdominal pain and the constipation. તો લીડ જે છે એ નર્વ અને ગટના જે સ્મૂથ મસલ્સ છે એના ઉપર ટોક્સિક ઇફેક્ટ ક્રિએટ કરે છે અને એના કારણે એબ્ડોમિનલ પેઇન અને કોન્સ્ટિપેશન થાય છે. સો રોલ ઓફ પ્લેટિના ઇન પેઇન્ટર્સ કોલિક indicated in obstetric constipation or colic following lead poisoning when nux vomica or other remedies fail. જ્યારે પણ આવું પેઇન્ટર્સ કોલિક હોય મીન્સ કે એબ્ડોમિનલ પેઇનની સાથે સાથે કોન્સ્ટિપેશન હોય તો એવા કેસીસમાં જ્યારે વેલ સિલેક્ટેડ મેડિસિન ફેલ જાય છે ત્યારે પ્લેટિના આપી શકાય છે. નાઉ ડિઝાયર એન્ડ એવર્ઝન. ડિઝાયર ફોર કોલ્ડ ડ્રિંક્સ એન્ડ ટોબેકો બટ એવર્ઝન ટુ મીટ. Hunger and thirst. Patient is ravenous hunger, sometimes loss of appetite, but patient is thirstless. સો અહીંયા પેશન્ટમાં ઘણી વખતે રેવેન્યુસ હંગર પણ જોવા મળશે અને ઘણી વખતે લોસ ઓફ એપેટાઇટ જોવા મળશે અને સાથે સાથે પેશન્ટ શું હશે? થ્રસ્ટલેસ હશે. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ રેવેન્યુસ હંગર? પેશન્ટ સમટાઈમ ફીલ્સ એક્સ્ટ્રીમલી હંગ્રી, વોન્ટિંગ ટુ ઇટ લાર્જ એમાઉન્ટ. મીન્સ કે પેશન્ટને જેટલી ભૂખ હશે એના કરતાં પણ વધારે એને ખાવાની ઈચ્છા થશે. So it is also known as the polyphagia or the hyperphagia is a feeling of extreme insatiable hunger. એટલે કે પેશન્ટ ગમે તેટલું ખાશે ને તોય એને સેટિસ્ફેક્શન થશે નહીં. It's a common sign of diabetes, but it can have other medical cause such as the hyperthyroidism and atypical depression. Modalities: aggravation, coitus, touch and pressure, emotion, menses, pregnancy, rest, sitting and standing, fasting, bending backward, evening and night in warm room, amelioration, walking in open air. So these all are keynote symptoms of the platina, and platina is a deep acting folic rest medicine. તો હજી પણ પ્લેટિનાના કીનોટ સિમ્પટમ્સમાં તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. પ્લેટિનાના માઇન્ડ સિમ્પટમ્સ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને માઇન્ડ સિમ્પટમ્સ જોઈશું આપણે પ્લેટિના પાર્ટ 4માં. થેન્ક યુ.